મારું નામ સ્મિત ચાંગેલા છે. હું રાજકોટ ગુજરાતમાં રહું છું. હાલમાં હું યુપીએસસી પરીક્ષાની તૈયારી કરું છું અને સાથે સાથે બીકોમનો અભ્યાસ પણ કરું છું. મને 12 બોર્ડ એક્ઝામમાં 99.97 PR આવ્યા હતા અને હું સમગ્ર ગુજરાતમાં સામાન્ય પ્રવાહમાં બોર્ડ 3rd હતો અને વિકલાંગ કેટેગરીમાં બોર્ડ 1st હતો. તેના બદલ મને માનનીય આપણા CM શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ એવોર્ડ પણ આપેલો છે. હાલમાં જ મને ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ છે એક રેકોર્ડ હોલ્ડર તરીકે નોંધણી આપી છે. એમાં મેં 1 મિનિટ એટલે 60 સેકન્ડમાં 151 કેરેક્ટર ને 36 શબ્દ નાકેથી ટાઈપ કર્યા છે. આપણે જે નાકોના ટેરવા હોય તેના વતી મેં ટાઈપ કર્યા છે મોબાઈલ સ્ક્રીનમાં 151 કેરેક્ટર ને 36 શબ્દ. તે બદલ મને આ સમગ્ર કિટ, સર્ટિફિકેટ, બેચ અને ઘણું બધું મેડલ અને ઘણી બધી ખ્યાતિ પણ ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ્સે આપી છે. ટાઈપિંગ કરું છું હું લગભગ 3 કે 4 વર્ષથી કરું છું. જ્યારે હું હાથેથી પહેલાં ટાઈપ કરતો પણ વધારે ટાઈપ કરવાનું થાય ત્યારે મને અહીંયા ખંભાથી દુખવા માંડતું. તે બદલ મેં ટ્રાય કરી કે નાકેથી ટાઈપ થાય છે કે નહીં. સામાન્ય વ્યક્તિ જ્યારે નાકેથી ટાઈપ કરે ત્યારે તેને દેખાય નહીં, કેમ કે આટલા નજીકથી ગમે એ વ્યક્તિ જોવે તો એને વિઝિબલ ના હોય. એને 25 સેન્ટીમીટર આપણે આગળથી જોઈ તો જ આપણી આંખોથી મોબાઈલમાં દેખાય. પણ મને એ વાંધો ના આવે, મને મોબાઈલમાં ક્લિયરલી દેખાય અને હું એટલા સ્પીડથી ટાઈપ કરું કે સામાન્ય વ્યક્તિને ખબર પણ ના પડે કે સામેવાળો વ્યક્તિ નાકેથી ટાઈપ કરે છે કે હાથેથી ટાઈપ કરે છે. હું જ્યારે 10th બોર્ડમાં હતો ત્યારે મેં ચાલુ કર્યું હતું કે આપણે ટ્રાય કરી. એવી રીતે મેં ધીરે ધીરે ટાઈપ કરતો ગયો. પહેલાં સ્પીડ ના આવતી, પછી હવે પ્રેક્ટિસ જેમ વધતી ગઈ એમ ખૂબ સ્પીડ આવે છે અને મેં ટ્રાય કરતી રહી અને જેમ વધારે મેં પ્રેક્ટિસ કરી એમ ખૂબ સ્પીડ મારી પરફેક્ટ થઈ ગઈ. મારે હવે આગળ ગોલ યુપીએસસી ક્રેક કરવાનો છે અને મારું એક ખાસ સપનું છે કે હું આપણા માનનીય PM શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને એકવાર મળું અને તેમના આશીર્વાદ લઉં અને તેમની શુભેચ્છાથી હું આગળ જીવનમાં વધતો રહું.